નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે લોકો તમારી કદર નથી કરતા ત્યારે શું કરવું જોઈએ, કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। દોસ્તો, ક્યારેય કોઈ વ્યક્તિ તમારી કદર ના કરે, તમારી કિંમત ના કરે તો ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી તમારા હાથમાં હોય છે। એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈથી ઉમ્મીદ ના રાખવી જોઈએ। આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ, કારણ કે બીજા માટે તો તમે ગમે તેટલું કરશો ને, તેમ છતાં એને એ ઓછું જ પડશે। આજકાલનો સમય એવો આવી ગયો છે સાહેબ, કે કદર એની નથી થતી જે સાચે જ કદર કરે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે। જે લોકો દિલના સાચા હોય છે એનો જ સૌથી વધારે ફાયદો ઉઠાવતા હોય છે આજકાલના આ લોકો। તકલીફ તો ત્યારે થાય છે સાહેબ, જ્યારે કોઈ પોતાનું આપણને સમજ્યા વિના કોઈ બીજાની વાતોમાં આવીને આપણાથી દૂર થઈ જાય। એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે, એટલા માટે જિંદગીભર કોઈને પોતાના સમજવું એ પણ આપણો એક વહેમ હોય છે। આજકાલના સમયમાં લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે। દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માટે ખુદ પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે। કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને એ વ્યક્તિ સાથે તમે બેસો તો એ કંઈ મુશ્કેલ નથી, પરંતુ જ્યારે તેનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો એ ખૂબ મુશ્કેલ હોય છે। એવા ખૂબ જ ઓછા માણસો હોય છે જે ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે। સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો, એમને પણ રડવું પડે છે। જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે, જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે। અને યાદ રાખજો દોસ્તો, કે એ જોવાનો તમને સમય પણ મળશે। બધા રસ્તામાં તકલીફ પણ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે મિત્રો, એ ક્યારેય પણ ના ભૂલતા। કોઈને સંભાળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતો જેટલું તે અનુભવતો હોય છે, એટલે કોઈને સાંભળવાની જગ્યાએ એને સમજજો દોસ્તો। આજકાલ કમંડ અને અહંકારના કારણે
માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. ગમે તેટલું કરવા છતાં પણ જો સામેવાળા વ્યક્તિને કોઈ બીજું વ્યક્તિ જ સારું લાગતું હોય ને, તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો. જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ ભગવાનની મહેરબાનીથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પોતાના બનાવી લો, તેમ છતાં એ ક્યારેય પણ તમારા નહીં થાય. આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ તો જિંદગી છે સાહેબ. અહીં જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડે છે. ભરોસામાં એટલા આંધળા પણ ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ કદર નથી. સમયથી વધારે લાગણીઓની કિંમત હોય છે. એટલા માટે લાગણીઓ એના ઉપર જ વરસાવજો જે તમને સમજી શકે. જો કોઈ તમને પસંદ નથી કરતા તો એમની સામે સારા બનવાની કોશિશ ના કરતા. સાચી વાત બોલવાવાળો માણસ હંમેશા આ દુનિયાને કડવો જ લાગે છે. આંસુ ભલે માણસના હોય કે પછી જાનવરના હોય, એ ત્યારે જ બહાર આવે છે જ્યારે તેને હદથી પણ વધારે દર્દ થતું હોય છે. જે લોકોને સંબંધોની કદર હોય છે એ લોકો મનાવવાથી પણ માની જતા હોય છે, પરંતુ જેમને સંબંધોની કિંમત નથી એ નાની નાની વાતોમાં પણ ઘમંડ કરવા લાગી જાય છે, સંબંધોને તોડી દે છે. ક્યારેય પણ તમે કોઈને એ ના બતાવતા કે તમે કમજોર પડી ગયા છો, કારણ કે જ્યારે તમારો ખરાબ સમય હોય છે ત્યારે તમે જો તમારી કમજોરીઓ બીજા લોકોને બતાવી દેતા હોવ છો તો એ લોકો તમારી એ કમજોરીનો જ ફાયદો જરૂર ઉઠાવતા હોય છે. આ તો સમયની વાત છે સાહેબ. કોઈ
નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મહોબત કરીને પણ એકલા રહી જતા હોય છે. આજે જે પળો છે તે કાલે પસાર થઈ જશે. કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું. અત્યારે જે પળો છે એમાં મન ભરીને જીવી લો, કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે. બને ત્યાં સુધી કોઈની આશા ના કરવી. મિત્રો, કોઈથી પણ ઉમ્મીદ પણ ના રાખવી જોઈએ, કારણ કે કોઈ પણ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ, અપેક્ષા રાખતા હોઈએ, અને જ્યારે એ આશા પૂરી નથી થતી ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પારકી આશા સદા નિરાશા હોય છે. તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો દોસ્તો, કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને ત્યારે તમે એનાથી નફરત નથી કરતા, પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો. ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે, પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને એ જ નથી મળતા. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન હોય છે. લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે, પરંતુ એવી ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગી બદલી નાખી. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓ ચોરી લે છે. એટલા માટે હંમેશા જીવનમાં ચિંતા કર્યા વિના ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે ચિંતા કરવાથી કંઈ પણ નથી બદલી શકાતું, એ યાદ રાખજો. તડકાનું નામ તો એમ જ બદનામ છે, બાકી બળે તો લોકો એકબીજાથી વધારે છે. મિત્રો, ક્યારે કોઈનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે સમય ક્યારે એક જેવો નથી રહેતો. એમનો પણ સમય બદલાય છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યાં સુધી તમે ડરતા રહેશો, જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા તમારી જાતે નહીં લો, ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે. કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો, અસલી રંગ ત્યારે જ સામે આવે છે
જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા. જિંદગીમાં એક વાત બધાને સમજણમાં આવવી જોઈએ કે બદલાથી વધારે બદલાઈ જવામાં વધારે મજા છે. સંબંધ એ જ કહેવાય જે દિલથી શરૂ થાય, એ નહીં જે જરૂરતથી શરૂ થાય. અમુક લોકો દિલ અને દિમાગથી એવી રીતે ઉતરી જાય છે કે એ નફરત કરવાને લાયક પણ નથી રહેતા. મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે 2 કદમ આગળ વધી શકો જીવનમાં. તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા. લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે. તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે. સમય અને સમજણનો ફેર છે સાહેબ. કોઈ એક ક્ષણમાં પણ સમજી જાય છે અને કોઈ આખું જીવનભર સાથે રહેવાથી પણ સમજી નથી શકતા હોતા. આવતીકાલ ક્યારેય નથી આવતી દોસ્ત. જ્યારે પણ આવે છે આજ બનીને આવે છે. એટલા માટે આવતીકાલમાં જે કંઈ પણ સારું કરવા માંગો છો એની શરૂઆત આજથી જ કરી દો દોસ્તો. તુફાન પણ આવવું જરૂરી છે આ જિંદગીમાં. ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે. કંઈક બોલવામાં કે તોડવામાં ફક્ત એક જ પળ લાગે છે, પરંતુ કંઈક બનાવવામાં કે મનાવવામાં આખી જિંદગી નીકળી જતી હોય છે. જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય, એ લોકો સામે સફાઈ આપીને તમારો સમય બરબાદ કરવાનો કોઈ મતલબ નથી. જે તમને છોડીને જાય છે એ પણ પાછા આવશે. બસ તમે ફક્ત એકવાર કામયાબ થઈને જુઓ. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરતા દોસ્તો, અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો મિત્રો. આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે. એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહેતા શીખી જાઓ. કેટલાક લોકો આપણને એટલા માટે નફરત કરતા હોય છે કારણ કે ઘણા લોકો આપણને પ્યાર કરતા હોય છે. જમીન અને કિસ્મત એક જેવી હોય છે. માણસ જેવું વાવે છે એવું જ એનું ફળ પણ મળે છે. જેવી રીતે દિવસ ઢળે છે એવી જ રીતે જિંદગી પણ ધીમે ધીમે ઢળતી જાય છે. એટલા માટે જીવનમાં દરેક પળમાં ખુશીથી જીવવું જોઈએ દોસ્તો. જો કોઈ તમને સમજે ના તો એમને સમજાવવાના બદલે તમે એકલા જ રહો, કારણ કે કમસે કમ એ તો ખબર પડશે કે કોઈ સમજવાવાળું નથી તો સમજશે પણ કોણ. જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે
જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે. તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે. ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે જ થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે. તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને કદર નથી રહી. જિંદગીમાં હજારો સંબંધો બનાવો, પરંતુ એક સંબંધ એવો પણ બનાવો કે જ્યારે એ હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ને, ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય. પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે ને કેટલોય પણ ઊંડો હોય, પરંતુ એ તમારી પરીક્ષા નહીં, પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરે છે. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો. કદર એમની કરો જે લોકો તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. એક સારો માણસ જ્યારે સંબંધો નિભાવવાનું છોડી દે ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે. હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી આ જિંદગી વધારે સુખમય લાગે છે. કેટલાક માણસો આપણી આખી જિંદગી બદલી નાખે છે. જો એ મળે તો પણ, અને જો ના મળે તો પણ. લોકો સામે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો. જ્યારથી તમે એમની આશાઓ પૂરી કરવાનું બંધ કરી દેશો, ત્યારથી લોકો તમને છોડી દેશે. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય, તો હકીકતમાં એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમત અને
મહેનતના દમ પર જ મળે છે. પોતાના વખાણ કરીને ખુશ રહેતા શીખી લો સાહેબ, બાકી તો બદનામ કરીને મજા લેવાવાળા તો આ દુનિયામાં ઘણા છે. અંધારી રાત એના માટે જ છે સાહેબ, જેને મહેનતની મીણબત્તી જલાવતા નથી આવડતું. હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં તો રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું. એટલા માટે મિત્રો, જીવનમાં ક્યારેક દુઃખો આવી જાય તો ચિંતા ના કરવી, કારણ કે દુઃખ પછી સુખ જરૂર આવતું હોય છે. મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ છે કે આપણે કેવું જીવીએ છીએ. પાનખર પણ હિસ્સો છે જિંદગીનો, ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં એ સંબંધો. જિંદગી ખુશહાલ હોતી નથી, એને ખુશહાલ બનાવવી પડે છે મહેનત કરીને. દોસ્તો, જીવનમાં કોઈનો પણ સહારો ના બની શકો તો કંઈ વાંધો નહીં, પરંતુ ક્યારેય કોઈના દુઃખનું કારણ પણ ના બનતા. જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થવું જોઈએ મિત્રો, કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે. જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો, ત્યારે જ લોકો તમને સસ્તા સમજી લે છે. બનાવટી સંબંધોથી તો સારું છે કે તમે એકલા જ રહેતા શીખી જાઓ. જીવનમાં તુફાન પણ આવવું જરૂરી છે, ત્યારે તો ખબર પડે છે કે કોણ આપણો હાથ પકડે છે અને કોણ આપણો સાથ છોડીને જાય છે. દોસ્તો, અહીં દેખાય તો બધા જ માણસો જ છે, પરંતુ કેટલાક માણસો એવા હોય છે જે માણસો જખમો આપે છે, અને કેટલાક માણસો એવા હોય છે જે માણસો જખમોને ભરે છે. હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ. હવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે સમય બતાવવાવાળા આ દુનિયામાં ઘણા લોકો મળી જશે, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો છે ને, એ ભાગ્યે જ મળે છે. સારું બનવું હોય તો મા બાપ અને ભગવાનની નજરમાં બનો, કારણ કે દુનિયાના લોકોનું તો શું, એ તો જો તમે સફળ થશો તો એ તમારી બળતરા કરશે, અને જો નિષ્ફળ થશો તો એ જ લોકો તમારી મજાક ઉડાવશે. અફસોસ થાય છે મને ખુદ પર, કારણ કે મેં એ લોકોને વધારે પોતાના માની લીધા, જે લોકો માટે હું કંઈ પણ ન હતો. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. પોતાને એવા બનાવી દો
કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે. સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે તેટલા પ્રેમથી કાપો, તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. એ વ્યક્તિ સામે ક્યારેય જૂઠું ના બોલતા સાહેબ, જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય. જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર થવાનું બહાનું શોધે છે. જ્યાં તમારી કદર ના હોય ત્યાંથી નીકળી જવું જ બહેતર હોય છે. લોકોને તમારી કદર નથી, એ લોકો તમને સમજી નથી શકતા, તો એમને આઝાદ કરી દો. માન્યું કે એ લોકો સાથેનો જૂનો સંબંધ અને એમની યાદો તમને યાદ આવે, પરંતુ જો એ લોકોને તમારી કદર નથી તો પછી જબરજસ્તી સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.